જો તમે તમારી જાતને ખૂબ જ મોટા ડોન સમજતા હોવ તો તે ભૂલ ના કરતા, કારણ કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો, અને જો કાયદો હાથમાં લીધો તો તમારે પણ સજા ભોગવવાની આવશે. અને આ વાતની સાબિતી પુરાવતા દ્રશ્યો સામે આવ્યા છે અમદાવાદથી. જોઈએ આ રિપોર્ટ. તારીખ 18 ડિસેમ્બર 2024. અસામાજિક તત્વોનો આતંક. તારીખ 20 ડિસેમ્બર 2024. ટાંટિયા તોડ સર્વિસ બાદ સરઘસ. તારીખ 21 ડિસેમ્બર 2024. ગુંડા તત્વોના ઘર પર દાદાનું બુલડોઝર. અમદાવાદમાં ગુંડા તત્વોને ગુંડાગીરી ભારે પડી. પહેલા સરઘસ, પછી હથોડો, હવે ઘર પર દાદાનું બુલડોઝર. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. અમદાવાદમાં રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વોએ જાહેરમાં તલવારો સાથે આતંક મચાવ્યો હતો. પોલીસને ગાડીમાં બેસાડી રોફ જમાવવાનો પ્રયત્ન કર્યો હતો. એ લુખ્ખાઓની હેકડી તો પોલીસે 24 કલાકમાં જ ઉતારી. લાઠીનો દમ બતાવ્યા બાદ તેમનું જાહેરમાં સરઘસ કાઢી લોકોની માફી પણ મંગાવી. જોકે એ આરોપીઓના ઘર પર હવે બુલડોઝર ફેરવાયું. સરકારી જમીન પર આરોપીઓએ ગેરકાયદે મકાન બનાવ્યા હતા, જેની સ્થાનિક કોર્પોરેટરે કરેલી રજૂઆત બાદ મનપાએ પોલીસને સાથે રાખી ડિમોલેશનની કામગીરી હાથ ધરી. આ એક આપણે કાયદેસર પ્રોસેસ કરવામાં આવી રહી છે. જે આરોપી કુછ દિવસ પહેલાં એક બાપુનગરના ગુનામાં પકડાયા હતા અને એમની તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે એના ઘર સરકારી જમીન ઉપર દબાણ ઉપર છે અને અગાઉ એની કાયદેસરની પ્રોસેસ એએમસી દ્વારા કરવામાં આવી ગઈ છે. એના પછી આજે એએમસીની ટીમને પૂરતા બંદોબસ્ત આપીને અને ડેમોલિશનની કાર્યવાહી આજે હાથ ધરવામાં આવી છે. બે આરોપીઓના ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફેરવાયું. સ્થાનિક કોર્પોરેટરની રજૂઆત બાદ કરાઈ કાર્યવાહી. ગરીબનગર 4 રસ્તા પાસે અકબરનગરના છાપરા ખાતે આરોપી ફસલ અને આફતાબ ઉર્ફે અલ્તાફના મકાનો કોર્પોરેશનની જમીન પર બાંધેલા હતા. બાપુનગર વોર્ડના કોર્પોરેટર અને લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે કમિશનરને પત્ર લખી આ રજૂઆત કરી હતી. બંને રેઢા આરોપીઓના કોર્પોરેશનની માલિકીની જગ્યા પર બનાવેલા ગેરકાયદેસર મકાનો પર બુલડોઝર ચલાવવાનો ઉલ્લેખ હતો. રેલી મ્યુનિસિપલ કોર્પોરેશને પોલીસને જાણ કરી. દબાણ દૂર કરવાની કામગીરી સમયે ડીસીપી, એસીપી, 4 પીઆઈ સહિત 100થી વધુ પોલીસ કર્મીઓનો કાફલો તૈનાત હતો. પોલીસને સાથે રાખી ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમે 4 જેસીબી મશીનથી બંને આરોપીના ગેરકાયદેસર મકાન તોડી પાડ્યા. આરોપીના ઘરની બહાર સીસીટીવી, કુલર અને એસી સહિતની વસ્તુઓ પણ હતી, જે પોલીસે તાત્કાલિક ધોરણે મકાનમાંથી બહાર કઢાવી. ત્યારબાદ મકાન તોડવાની કામગીરી કરી હતી. પણ હોય છે. આપણે બધાએ જે પ્રકારે વિડીયોની અંદર જોયું, પોલીસ સાથેની જે એમની કામગીરી હતી, જે વર્તણૂક હતી, એમનો ગુનાહિત ઇતિહાસ છે, એને ધ્યાનમાં લઈને ગઈકાલે જ અમે પત્ર લખ્યો છે મ્યુનિસિપલ કમિશનરશ્રીને કે આમાં દાખલારૂપ કામગીરી થવી જોઈએ અને અન્ય લોકોને પણ એક ઉદાહરણ મળે કે કોઈ પણ પ્રકારે આ પ્રકારનું વર્તન એ ચલાવી લેવામાં ન આવી શકે. આપણે નાગરિક છીએ, આપણા અધિકારો છે, પરંતુ સામે આપણી ફરજ પણ છે અને આપણે બધાએ કાયદાનું પાલન કરવાની આપણી એક ફરજ રહેલી છે. જે કાર્યવાહી છે, જે પત્ર મેં લખ્યો હતો, એ માત્ર 2 ગુનેગારો પૂરતો પત્ર હતો. 24 કલાકની અંદર એ કામગીરી આપ બધા જોઈ રહ્યા છો કે એ કામગીરી થઈ રહી છે. પોલીસ અને કોર્પોરેશને ત્વરિત એક્શન લઈને આ કામગીરી કરી છે અને આને હું દાખલારૂપ કામગીરી ગણાવું છું. ડ્રોનની મદદથી સતત કરાયું કામગીરીનું સર્વેલન્સ. એએમસીની જમીન પર 3 પાકા ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા છે. 2 કોમર્શિયલ અને 1 રહેણાંક મળી 3 બાંધકામ દૂર કરવાની કામગીરી કરાઈ. એચ ડિવિઝન એસીપી કચેરીને અડીને જ આવ્યા હતા. બુલડોઝરની કામગીરી દરમિયાન ડ્રોનની મદદથી સતત સર્વેલન્સ થયું હતું. બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં પોલીસની હાજરીમાં ખુલ્લેઆમ તલવાર અને તીક્ષ્ણ હથિયાર સાથે આતંક મચાવ્યો હતો.
જેમાં ઝડપાયેલ આરોપીઓ સમીર શેખ, આફતાબ શેખ, ફઝલ શેખ, મહેફૂઝ તમામનો વરઘોડો કાઢવામાં આવ્યો અને જાહેરમાં જનતા સમક્ષ માફી પણ મંગાવી. પકડાયેલા તમામ આરોપીઓ રીઠા ગુનેગાર છે અને એકવાર જેલની હવા ખાઈ ચૂક્યા છે. તેમાંથી સર્વર ઉર્ફે કડવા તેમજ અન્ય રાજપૂત હજુ પણ પોલીસ પકડથી દૂર છે. તેમને શોધવાની કામગીરી ચાલુ છે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.